નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. CISF દ્વારા પોલીસ કોન્સ્ટેબલની 1161 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેની અંદર પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો બંને જે છે એ અપ્લાય કરી શકે છે અને જેની લાયકાત જે છે એ ધોરણ 10 પાસ રાખવામાં આવેલી છે. અને આની અંદર શારીરિક કસોટીની અંદર પાસ થવા માટે તમારે 5 કિલોમીટર દોડવાની જરૂર પડશે નહીં, માત્ર 800 મીટરની જે દોડ હોય છે એ કરવામાં આવે છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. અને CISF દ્વારા જે આ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની તમામ માહિતી એક પછી એક મેળવીએ. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતીની સાથે આની તૈયારી પણ કરજો. તો ગુજરાત પોલીસ ભરતીની અંદર જે જગ્યાઓ છે એના સાથે સાથે તમે આ CISF દ્વારા કોન્સ્ટેબલની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એની તૈયારી પણ જે છે એ કરી શકો છો. કુલ જગ્યાઓ કેટલી છે? 1161, જેની અંદર પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો જે છે એ અપ્લાય કરી શકે છે. લાયકાત ધોરણ 12 પાસ છે અને પગાર જે છે એ 21,000 રૂપિયાથી શરૂ થાય છે. એટલે કે 21,000 રૂપિયા બેઝિક પે છે. સાથે સાથે તમારું DA, HRA બધું અલાઉન્સીસ એડ થઈ અને તમારો પગાર જે છે એ 35,000 થી 40,000 આજુબાજુ જે છે એ બની જતો હોય છે. તો તમે જોઈ શકો છો એના રિલેટેડ આ જે છે એ અપડેટ. CISFમાં કોન્સ્ટેબલ ટ્રેડમેનની 1161 જગ્યા 3 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તો જે છે જગ્યાઓ કેટલી છે? 1161 અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એ 3 એપ્રિલ 2025 નક્કી કરવામાં આવેલી છે. ધોરણ 10 અને ITI પાસ ઉમેદવારોને તક. તો ધોરણ 10 આની લાયકાત રાખવામાં આવેલી છે અને જે ઉમેદવારોએ ITI કરેલું હોય એમને પહેલું પ્રેફરન્સ જે છે એ આપવામાં આવનાર છે. ફિઝિકલ, ટ્રેડ ટેસ્ટ, લેખિત અને મેડિકલ એક્ઝામિનેશનના આધારે પસંદગી કરવામાં આવશે. એટલે કે તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. પછી જે ટ્રેડ ટેસ્ટ છે એ અમુક એવી સ્પેસિફિક કેટેગરી છે કે એની અંદર જે ITI પાસ કરેલા એ ઉમેદવારો માટે ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે, લેખિત પરીક્ષા લેવામાં આવશે અને છેલ્લે જે છે એ મેડિકલ એક્ઝામ જે છે એ તમારી લેવામાં આવશે. પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISF એ કોન્સ્ટેબલ ટ્રેડમેનની 1161 જગ્યાની ભરતી જાહેર કરી દીધી છે. 18 થી 23 વર્ષના ધોરણ 10 પાસ ઉમેદવારો 3 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. તો અમારી ઉંમર જે છે એ 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 23 વર્ષથી જે છે એ વધુ હોવી જોઈએ નહીં. ટેલર, મોચી જેવી પોસ્ટ માટે અરજી કરનાર પાસે ITI સર્ટિફિકેટ હોવું જે છે એ ખૂબ જ જરૂરી છે. તો આ અમુક એવી પોસ્ટ છે કે જેના માટે તમારે ITIનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. સામાન્ય, EWS અને OBC વર્ગના ઉમેદવારોએ 100 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી જે છે એ ભરવાની થતી નથી. ઉમેદવારોની પસંદગી ફિઝિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ટ્રેડ ટેસ્ટ, લેખિત અને મેડિકલ એક્ઝામિનેશનના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ ભરતી માટે ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમારા માટે મૂકી દઉં છું. પછી જો ઉમેદવારોને કોઈ પણ હોય તો ઓફિશિયલ મેલ ID પર મેસેજ મોકલીને પૂછવાનું રહેશે. જ્યારે સંસ્થા દ્વારા ભરતીની પ્રક્રિયામાં કોઈ પણ ફેરફાર કરવાની જરૂર લાગશે તો ઓફિશિયલ વેબસાઇટ પર જાણ કરવામાં આવશે. એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવા માટે, તમારે કોઈ પણ પ્રશ્નો પૂછવા હોય તો એના માટે, અને જે છે એ ભરતી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય અને ભરતી રિલેટેડ કોઈ પણ સૂચનાઓ માટે તમારે જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ જોતા રહેવાનું છે. અને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. હવે આપણે જોઈ લઈએ કે કઈ જગ્યા માટે કેટલી જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે. તમે જોઈ લો, કુકની 493 જગ્યાઓ, મોચીની 9 જગ્યાઓ, ટેલરની 23 જગ્યાઓ, બાર્બરની 199 જગ્યાઓ, વોશરમેનની 262 જગ્યાઓ, સ્વીપરની 152 જગ્યાઓ, પેન્ટરની 2 જગ્યાઓ, કાર્પેન્ટરની 9 જગ્યાઓ, ઇલેક્ટ્રિશિયનની 4 જગ્યાઓ, માળીની 4 જગ્યાઓ, વેલ્ડરની 1, ચાર્જ મિકેનિકની 1 અને MP એટેન્ડન્ટની 2, એમ કુલ 1161 જગ્યાઓ પર જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ કોન્સ્ટેબલની જ ભરતી છે, પરંતુ CISFની અંદર જે આ તમામ કામ જે છે એની મેનેજર માટે અલગ અલગ જે છે એ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવતી હોય છે. જે આ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવે છે એમનું કામ જે છે એ CISFના જે ઓફિસર હોય એમને સર્વિસ પૂરી પાડવાનું. અને આની અંદર જે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે એની અંદર જે સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 170 MI જે છે એ ઊંચાઈ રાખવામાં આવેલી છે અને ચેસ્ટ છે 80 થી 85. EWS OBC ઉમેદવારો માટે પણ 170 સેમી ઊંચાઈ અને જે છે એ 80 થી 85 સેમી ચેસ્ટ હોવી જોઈએ. ગોરખા અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 165 સેમી હાઇટ રાખવામાં આવેલી છે અને 78 થી 83 જે છે એ ચેસ્ટની માપદંડ હોવું જોઈએ. અને SC ઉમેદવારો માટે 162.5 સેમી હાઇટ, 76.81 સેમી જે છે એ ચેસ્ટ રાખવામાં આવેલી છે. તો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે CISF દ્વારા પોલીસ કોન્સ્ટેબલની 1161 જગ્યાઓ માટે જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે. ભવિષ્યમાં આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી તમારા તમામ મિત્રો જે કોન્સ્ટેબલ બનવા માગતા હોય એમના જોડે જરૂરથી શેર કરી દેજો.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.